પાટણવાસીઓ દ્વારા આજરોજ વહેલી સવારે ઉફાળા પવન સાથે યોગમય બન્યા હતા. તો 21મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. રાજ્યભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેના ભાગરૂપે પાટણમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો આ કાર્યક્રમમાં નડાબેટથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમ સૌએ લાઈવ નિહાળ્યો હતો. તો પાટણ શહેરની પીકે કોટાવાલા કોલેજ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં આયોજિત યોગ દિવસના કાર્યક્રમમાં 2000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમને સંબોધિત કરતા મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજ રોજ ગૌરવનો દિવસ છે, કારણ કે સમગ્ર વિશ્વમાં આજરોજ ભારતની સાંસ્કૃતિક યોગની નોંધ લેવાઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે બળવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, નગરપાલિકા પ્રમુખ હેતલબેન પરમાર, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી BM પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિન્દ્ર પટેલ, DRDA નિયામક RP જોશી, રમતગમત અધિકારી નરેશભાઈ ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરી, લેફ્ટનન્ટ કર્નલ નીતિશભાઈ જોશી, આગેવાનો દશરથજી ઠાકોર, ભાસ પટેલ તેમજ વિવિધ અધિકારીઓ અને મોટી સંખ્યામાં શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે આપણા સૌ માટે ગૌરવનો દિવસ છે, એટલા માટે કે આજે યોગ દિવસ છે. અને યોગ દિવસ એટલે આપણે 5000 વર્ષનો પણ આપણે ઇતિહાસ જોઈએ તો આપણા ઋષિમુનિઓથી માંડીને અનેક લોકો યોગના માધ્યમથી આખી જિંદગી સુધી સુખ સંપન્ન આપી શકાય એવી અનેક વસ્તુઓ આપણને આપી ગયા છે. એના માધ્યમથી સમગ્ર ભારત અને ભારતથી પણ બહાર થઈ શકાય, એના માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014માં 177 દેશ વચ્ચે આ પ્રપોઝલ મૂકી, માત્ર 30 દિવસની અંદર મંજૂર થઈ અને 2015થી સમગ્ર વિશ્વએ આજે 21મી તારીખે યોગ દિવસ ઉજવવો એવું નક્કી થયું. અત્યાર સુધીમાં 9 યોગ દિવસ સારી રીતે ઉજવાયા છે. આજે 10મો યોગ હતો. આજે યોગનો પ્રચારણ થાય, લોકો સુખી સંપન્નથી જીવી શકે, એના માટે ગુજરાત સરકારે પણ 2019માં બોર્ડ બનાવ્યું છે. અને આજે સમગ્ર ગુજરાતની અંદર 32 જિલ્લાઓ, 8 મહાનગરપાલિકાઓ, અનેક તાલુકાઓ, અનેક જગાએ આ પ્રકારની વ્યવસ્થા કરી છે. એના માધ્યમથી આજે પાટણની અંદર પણ જિલ્લાના કલેક્ટરશ્રી અને એમની ટીમ, તમામ વિદ્યાર્થીઓ બધાને જોડીને મોટી સંખ્યામાં આ યોગનો પ્રચાર થાય, લોકો સુખી સંપન્ન થાય, એ પ્રકારની વ્યવસ્થા અમારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતની અંદર આજે કરી છે. અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રીનગરથી જોડીને સમગ્ર રાષ્ટ્રને, ભારતને અને આજે વિશ્વમાં યોગ દિવસ તરીકે આ જે ભેટ છે આપણી સંસ્કૃતિની, એ ભેટના માધ્યમથી હું પણ આપના માધ્યમથી લોકોને વિનંતી કરું છું કે આ યોગનો બહોળો પ્રચાર થાય. લોકો માત્ર અને કસરત ના સમજે, આ પ્રકૃતિથી માંડીને આપણા જીવનનું સિદ્ધિ છે એને લોકો સુધી પહોંચાડે એવી આપ સૌને મારી વિનંતી છે. અહીં આગળ જે લોકોએ યોગદાન આપ્યું એ લોકોનો ખૂબ આભાર માની બિરદાવું છું. દીપક સતવારા સાથે CN24 ન્યૂઝ પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.